Okay. Hello dear students. Once again welcome to Angel Pro English. અંગ્રેજી શીખવા માટે આપનું એન્જલ ક્લાસમાં, એન્જલ ઇન્સ્ટિટ્યૂટમાં, એન્જલ પ્રો ઇંગ્લિશ વેબસાઇટ પર અને YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તમે અંગ્રેજી શીખવા માટે જો અંગ્રેજી શીખવા ઈચ્છતા હો તો મારી સાથે 8347262428 નંબરથી હાઈક કે WhatsApp માં જોઈન કરી શકો છો. અમે તમને હાઈક કે WhatsApp ના માધ્યમથી અંગ્રેજી શીખવા માટેના વિડિયોઝ જે ગુજરાતીમાં સમજાવેલા હોય તેવા, ઉપરાંત ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ હોય તો એના માટેના અને હિન્દી ટુ ઇંગ્લિશ હોય એ સેન્ડ કરીશું. ઉપરાંત જો તમારે બધા વિડિયોને એકસાથે સ્ટડી કરવા હોય તો પણ YouTube પર છે અને ફ્રી છે, રાઈટ. તો અત્યારે અંગ્રેજી શીખવા માટે ગુજરાતી માધ્યમથી જેમને અંગ્રેજી શીખવું છે એમના માટેની આ અમારી એક સર્વિસ છે અને એ સર્વિસના ભાગમાં અંગ્રેજી વ્યાકરણમાં, ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે આ ટોપિકમાં ચર્ચા કરીએ છીએ ધ પ્રિપોઝિશન્સ, એટલે કે નામ યોગી અવ્યય. નામ યોગી અવ્યયો. પ્રિપોઝિશનમાં આમાં જોઈએ છીએ the use of to, to નો ઉપયોગ પ્રિપોઝિશન તરીકે ક્યાં અને કેવી રીતે થાય છે જોઈએ. ઉદાહરણ લખીએ એટલે ખ્યાલ આવશે. Sir asked a question to me, right. સરે મને પ્રશ્ન પૂછ્યો. તો અહીંયા મને ને શબ્દ આવ્યો અને એના માટે ઇંગ્લિશમાં આપણે યુઝ કર્યો ટુ મી, મને. ઓકે, અહીંયા કોઈકનું નામ લખી નાખીએ આપણે તો શું થાય છે? માની લો કે સર આસ્ક્ડ અ ક્વેશ્ચન ટુ વિશાલ. સરે વિશાલને પ્રશ્ન પૂછ્યો તો શું થઈ જશે? ટુ વિશાલ. સરે રાગિણીને પ્રશ્ન પૂછ્યો. Sir asked the question to રાગિણી, right? તો ટુ રાગિણી એટલે કે એક નેના અર્થમાં વપરાશે ટુ. હા, હવે જો આ કર્મ છે આગળ વપરાય તો ટુ નહીં લાગે બધું. Sir asked me a question, Sir asked વિશાલ a question. પરંતુ બે કર્મ હોય, એક નિર્જીવ હોય, એક સજીવ હોય, અને જ્યારે સજીવ કર્મ પાછળ હોય ત્યારે તેની આગળ ટુ લાગે છે. સજીવ કર્મ પાછળ હોય અને એને શું હોય? ને લગાડેલું હોય ત્યારે ટુ લાગે છે. એક આ અર્થમાં ટુ વપરાય છે. બીજું, ટુ નો ઉપયોગ ક્યાં થાય છે? સ્થળની સાથે, સ્થળની આગળ. પ્રિપોઝિશન તરીકે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એટલે કેવી રીતે સ્થળની આગળ? ઓકે, તો સ્કૂલ બરાબર એટલે શું થાય? નિશાળા, અથવા તો નિશાળ એટલે સ્કૂલ. પરંતુ તમારે એમ કહેવું છે કે હું નિશાળે જાઉં છું તો અહીંયા શું થઈ જશે? નિશાળે. એક માત્ર લાગી ગઈ. હું નિશાળે જાઉં છું, હું ઓફિસે જાઉં છું, હું વાડીએ જાઉં છું, રાઈટ. એ જે એક માત્ર લાગશે એના માટે ઇંગ્લિશમાં ટુ આવશે. હું સ્કૂલે જાઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ, ટુ સ્કૂલ. કોઈ સિટીનું નામ દઈને બોલો. હું વડોદરા જાઉં છું તો આઈ ગો ટુ બરોડા, રાઈટ. વડોદરા શહેર એટલે વડોદરા નામના સ્થળે, રાઈટ. આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ, હું ઓફિસે જઈ રહ્યો છું. તો એક આવી રીતે સ્થળની આગળ વપરાશે, રાઈટ. પણ હોમની આગળ ન લખાય. હું ઘરે જાઉં છું, આઈ ગો હોમ, રાઈટ. અથવા તો આઈ એમ ગોઈંગ ટુ હાઉસ લખી શકાય. હાઉસ હોય તો પણ હોમમાં નહીં લાગે. તો આવી રીતે મેક્સિમમ ટુ નો ઉપયોગ બે જગ્યાએ, એક સજીવ કર્મની આગળ અને એક સ્થળ દર્શાવવા માટે, સ્થળનો નિર્દેશ કરવા માટે ટુ એવી રીતે લખાશે. ટુ ઓફિસ, ઓફિસે. ટુ ફાર્મ, વાડીએ. ટુ સિટી, એ શહેરે. ટુ વિલેજ, તો ગામડે. એવી રીતે. ઓકે, તો હા, ટુ નો ક્રિયાપદની આગળ ક્યાં વપરાય છે ત્યારે પ્રિપોઝિશન તરીકે નથી, જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. એનો વિડિયો અલગથી છે, શ્યોર સ્ટડી કરજો તો ટુ ના ટોટલ 3 ઉપયોગ તમને સમજાઈ જશે. ઓકે, કીપ ઓન સ્ટડીંગ, અભ્યાસ કરતા રહેશો. હા, આ ગ્રામર બુક્સમાં તમને
આ કમ્પ્લીટ ડિટેલ મળી રહેશે. પાર્ટ 2 ની અંદર પ્રિપોઝિશન્સ છે જ તે. બાકી પાર્ટ 1 એ બેઝિક ઇંગ્લિશ માટે છે, પાર્ટ 2 પ્રિપોઝિશન, ટેન્સીસ વગેરે માટે, અને પાર્ટ 3 જેની અંદર એક્ટિવ ને પેસિવ, ડિરેક્ટ, ઇનડિરેક્ટ ને કન્જક્શન ને બીજા બધા ટોપિક છે. અને સાવ પહેલેથી અંગ્રેજી શીખવા માટે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ તો ઇંગ્લિશ ઇન 10 ડેઝ ઉપરાંત વિડિયોઝ, આ બધી ફેસિલિટી તમારી સામે છે. બસ મક્કમ મનોબળ અને જાગ્રતથી સવાલ કરી અને અંગ્રેજી શીખવા લાગી. ઓકે, થેન્ક્સ, હેવ અ ગુડ ડે.